મહત્વના સમાચાર। રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ સુધી પડશે હાડથી જવતી ઠંડી। વાદળો હટતાની સાથે કાતિલ ઠંડીની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। બનાસકાંઠાના દાંતીવાડા, ડીસા, પાલનપુરમાં લઘુત્તમ તાપમાન ઘટી અને 4 ડિગ્રી સુધી પહોંચી શકે છે। તેની સાથોસાથ પાટણ, સમી, હારીજ, મહેસાણામાં પણ લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થશે અને કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 8 ડિગ્રીની નીચે પણ જઈ શકે છે। જો કે પવનની ગતિ વધવાથી દિવસભર કાતિલ ઠંડીનો અનુભવ થશે। 27 અને 28 જાન્યુઆરીના પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડીમાં ઘટાડો થશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ કે પછી છાંટા પડવાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે અને તેની સાથોસાથ રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું પણ અનુમાન છે। જો કે 3 થી 4 દિવસ સુધી પશ્ચિમી વિક્ષેપની રહેશે અસર અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી એક વખત ઠંડીમાં વધારો પણ થશે। ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જે પશ્ચિમ વિક્ષેપ હટી જતાં હવે આકરી ઠંડી પડી રહી છે। આકરી ઠંડી લગભગ 2-3 દિવસ સુધી રહેવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે, જેમાં ખાસ કરીને પાલનપુર, ડીસા અને દાંતીવાડાના ભાગો અને થરાદના ભાગોમાં પણ ઠંડી રહી શકે। આ ઉપરાંત મહેસાણા, પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે। આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં પણ ઠંડી લગભગ 8 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે અને પંચમહાલના ભાગોમાં પણ આકરી ઠંડી પડી શકે। નલિયાના ભાગમાં તેનાથી ઘણું નીચું જઈ શકવાની શક્યતા રહે। માઉન્ટ આબુમાં પણ લગભગ લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે અને લગભગ ગાંધીનગરના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકવાની શક્યતા રહે। અમદાવાદના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। ગિરનારના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ આસપાસ કે તેથી નીચું જવાની શક્યતા રહે। 25-26માં લગભગ રાજ્યના ભાગમાં વાદળો આવવાની શક્યતા રહે। લગભગ દિલ્હીના ભાગોમાં પણ 26મી તારીખે વાદળો આવવાની શક્યતા રહે અને લગભગ 27મી જાન્યુઆરીએ કંઈક વરસાદ થવાની શક્યતા રહે। એટલે ગણતંત્રના દિવસે પણ દેશના ઉત્તરીય ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં વાદળવાયુ રહેવાની શક્યતા રહે। હમણાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર, 10 થી 15 કિલોમીટર કે ક્યાંક 24 કિલોમીટરની પવનની ગતિ રહી શકે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ રહી શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકા વગેરે ભાગોમાં પવનની ગતિ લગભગ 15-20 કિલોમીટરની અને વિન્ડ ગસ્ટ, આંચકાના પવનની ગતિ 30 થી 34 કિલોમીટરની રહી શકે। દરિયા કિનારામાં પવનનું જોર વધારે રહે, કચ્છના ભાગમાં પવનનું જોર વધારે રહી શકવાની શક્યતા રહે।